મર્યાદામાં રહેવું એ તો બહુ જરૂરી છે ભગવાન. આપણે ગામડામાં રહીએ ને ભરતભાઈ, ગામડામાં ખબર ઓલા માલધારી હોય, રબારી ભરવાડભાઈ હોય, એ રાતે બકરા ઘેટા પૂરે. એ બકરા ઘેટા પૂરે ત્યાં ફરજો હોય કે ખાલી કાંટાની વાડ હોય, એને જોક કહેવાય. ખાલી કાંટાની વાડ હોય એ એમાં પૂરી દે, પણ એમાં એકાદું રાતે દોઢું થઈને સીંડું પાડીને બહાર નીકળ્યું તો રાતે કૂતરાને વીખી નાખે, દીપડા ખાઈ જાય. કેમ? એ વાડ નથી, એ કાંટાનું કોઈ બીજી ત્રીજી નથી, પણ એ મર્યાદાની વાડ છે. મર્યાદાની વાડને જેણે છીંડા પાડીને બહાર નીકળ્યા, પછી ફેશનના રવાડે ચડ્યા, વ્યસનના રવાડે ચડ્યા, દેખાડાના રવાડે ચડ્યા, એને વહેલા મોડું એનું પતન થાય ને થાય, કારણ કે એ મર્યાદાની બહાર નીકળી ગયા. એટલા માટે ભગવાન એક મર્યાદા છે, એક એવી લીટી છે, એક એવી રેખા છે. એ રેખાની અંદર સીતાને રહેવું પડે. નો જાય તો જોવો તો હું થયું. એ રેખા એટલે કઈ લક્ષ્મણ જેમ એ તો દેખાડે સિરિયલની અંદર, પણ એ એવી વાત નહોતી કઈ કે આમ લીટી કરીને લક્ષ્મણજી ગયા, સીતાજીને કીધું કે ભાભી આમાંથી બહાર નહીં નીકળતા. પણ એ દુનિયાની દરેક સ્ત્રી માટે છે. એ રેખા કઈ? એ ઉમરો, એ તમારા ઘરની મર્યાદા. એ મર્યાદાની અંદર રહી અને તમારે જીવન વ્યતીત કરવાનું. કારણ કે સ્ત્રી એ ઘરની શાંતિ છે, સ્ત્રી એ ઘરનું સુખ છે, સ્ત્રી એ ઘરની ઇજ્જત છે, સ્ત્રી એ ઘરનો વૈભવ છે, સ્ત્રી એ ઘરનું ઐશ્વર્ય છે. જે ઘરનું ઐશ્વર્ય, સુખ, શાંતિ મર્યાદામાં રહી અને જે કાંઈ ભોગવતા હોય ત્યાં નિરંતર ભગવાન શાંતિ હોય. અને શાંતિ એ મારા તમારી સાચી શોધીએ છે.